નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને ડબલ પ્રમોશનની ભેટ આપવાની વાત ગતરોજ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, સરકાર દ્વારા કર્મચારીઓને ડબલ પ્રમોશનની ભેટ આપવા માટે આ રાજ્ય સરકારે જાહેરાત કરતાં જ રાજ્યના લાખો કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો ઘણા વર્ષોથી જે પ્રમોશન અટવાયેલા હતા તે પ્રમોશનને લઈને મિત્રો લીલી ઝંડી આપવામાં આવી છે અને હવે એક જ વર્ષમાં મિત્રો ડબલ પ્રમોશનની ભેટ કર્મચારીઓને આપવા માટે આ રાજ્ય સરકાર જઈ રહી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો ને જો આપ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારી પેન્શનર્સ તેમજ વિવિધ જે સરકારી કર્મચારી પેન્શનર્સ ન્યૂઝ છે તે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને ડબલ પ્રમોશનની ભેટ આપવામાં આવશે. સરકારે આ બાબતને લઈ અને અતિ મહત્વનો ચુકાદો આપ્યો છે. તો સરકારી કર્મચારીઓના પ્રમોશનમાં ઘણા સમયથી અવરોધ હતો. કર્મચારીઓ આની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે સરકારે આ માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં સરકાર કર્મચારીઓને બેવડી ભેટ આપશે. આ પછી કર્મચારીઓના પગારમાં પણ પ્રમોશન મુજબ વધારો થશે. સરકારના આ નિર્ણયની કર્મચારીઓમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ અંગે નવીનતમ અપડેટ આવી ગઈ છે. તો સરકારી કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. હવે કર્મચારીઓને પ્રમોશનનો બેવડો લાભ મળવાનો છે. છેલ્લા 8-10 વર્ષમાં સરકાર દ્વારા કોઈ પ્રમોશન આપવામાં આવ્યું નથી. આ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષ એટલે કે એક દાયકાથી કર્મચારીઓને પ્રમોશન અટકાવી દેવામાં આવ્યા હતા. હવે આ અટકાવેલા પ્રમોશનોને લઈને સરકારે અતિ મહત્વનો નિર્ણય લીધો છે અને હવે ટૂંક જ સમયમાં કર્મચારીઓને પ્રમોશન મળશે. સાથે જ એક વર્ષમાં 2 પ્રમોશન એટલે કે બેવડા પ્રમોશનનો લાભ પણ કર્મચારીઓને મળશે. આટલા લાંબા સમયગાળા દરમિયાન પણ કર્મચારીઓને ડબલ પ્રમોશન મળી શક્યું નહોત, પરંતુ ઘણા કારણો હતા જેના કારણે તેઓ તે મેળવી શક્યા નહીં. આ સંદર્ભમાં સરકારે પ્રમોશન પ્રક્રિયા શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. લાખો કર્મચારી પ્રમોશન મેળવવાથી આર્થિક લાભ થશે અને પગારમાં પણ મોટો ઉછાળો આવવાની શક્યતા છે. ઘણી બધી જગ્યાઓ ખાલી છે. તો વાત કરીએ મિત્રો મધ્યપ્રદેશ સરકારની, તો મધ્યપ્રદેશમાં ઘણા વિભાગોમાં સરકારી જગ્યાઓ ખાલી છે. મુખ્યમંત્રી શ્રી મોહન યાદવે પોતે આ અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે રાજ્યમાં ઘણી જગ્યાઓ પર ભરતી હજુ બાકી છે. હાલમાં રાજ્યમાં 1.25 લાખ જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકાર આ પદો પર કર્મચારીઓને બઢતી આપવાનું વિચારી રહી છે. એટલું જ નહીં, સરકાર આગામી 12 મહિનામાં કર્મચારીઓને બીજી 2 પ્રમોશન પણ આપી શકે છે. આ પછી તમને પગાર પ્રમોશન મુજબ પગાર વધારાનો પણ લાભ મળશે. આવક પર કેટલી અસર થશે? તો ડબલ પ્રમોશનના પ્રસ્તાવ પર અગાઉ પણ વિચારણા કરવામાં આવી હતી, પરંતુ તેનો હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી. નિષ્ણાતો કહે છે કે આનાથી સરકારના મહેસૂલ પર વધુ નાણાકીય બોજ નહીં પડે. આનું કારણ એ છે કે રાજ્યના સરકારી કર્મચારીઓને પહેલાંથી જ નિયમિત પગાર મળી રહ્યો છે. 10 વર્ષથી પ્રમોશન બંધ છે. વર્ષ 2016થી કર્મચારીઓના પ્રમોશન મધ્યપ્રદેશમાં બંધ કરી દેવામાં આવ્યા છે. લગભગ એક દાયકા જેટલો સમય થઈ ગયો છે. હવે સરકાર આ વાત પર ધ્યાન આપશે. મધ્યપ્રદેશમાં રાજ્ય સરકાર કર્મચારીઓનું પ્રમોશન 2016થી અટકી ગયું છે. તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન 1 લાખથી વધુ કર્મચારીઓ પ્રમોશનનો લાભ લીધા વિના અનિવૃત્ત થયા. સીએમ મોહન યાદવે કહ્યું હતું કે આ લોકોને તેમના સમગ્ર સેવાગાળા દરમિયાન પ્રમોશનનો લાભ મળ્યો નથી. આ માંગણી મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવી છે. આ કર્મચારીના પ્રમોશન અંગે રાજ્યના મંત્રીઓ સાથે ઘણી બેઠકો યોજાઈ છે. હવે સરકાર આ મામલાને ઉકેલવા પર વિચાર કરી રહી છે. કર્મચારીના પ્રમોશન પર મુખ્યમંત્રીની જાહેરાત બાદ ઘણા કર્મચારીઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને પણ મળ્યા છે અને પ્રમોશનની માંગણી કરી રહ્યા છે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓ ઉત્સાહિત છે. આ નિર્ણયને સરકારનું પ્રશંસનીય પગલું પણ કર્મચારીઓ દ્વારા ગણવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના ઘણા કર્મચારીઓને લાભ મળશે. મધ્યપ્રદેશના 4 લાખ કર્મચારીઓને પ્રમોશનનો લાભ મળી શકે છે. આ માહિતી આપતા સીએમ મોહન યાદવે પોતે કહ્યું હતું કે પ્રમોશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આનાથી કર્મચારીઓને આર્થિક લાભ પણ થશે. આમ ઘણા લાંબા સમયથી અટકેલું મધ્યપ્રદેશમાં એક દાયકાથી જે કર્મચારીનું પ્રમોશન અટકેલું છે તેને લઈ અને રાજ્ય સરકાર દ્વારા જે છે તે કવાયત હાથ ધરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવશે અને ઘણા ખરા કર્મચારીઓને બેવડા પ્રમોશન પણ મળશે. જય હિન્દ, અસ્તુ.